ગુડ મોર્નિંગ, સુપ્રભાત, રામ રામ ડાયરાના કેમ છો? મજામાં. સ્વાગત છે તમારું આપણા ફ્રી નવા એક વ્લોગમાં. સૌથી પહેલાં બધાને હેપી ઉત્તરાયણ. જો ઉત્તરાયણ છે તો ત્યારમાં પપોડાના અવાજ આવવાના શરૂ થઈ ગયા છે. ત્યારમાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે આપણે પતંગને ફિરકી લઈને ચડી જઈએ અગાશી ધાબા ઉપર પતંગોની મોજ માણી. વિડીયો આજ મજેદાર બનવાનો છે કારણ કે ધાબા ઉપર બધા ભેગા થાય એટલે બધા કોમેડીને ફૂલ બધા કરવા એટલે વિડીયોમાં બના રહેજો અને મજા આવશે બધાની. અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, ન કરી હોય તો એને વિડીયોને લાઈક કરી નાખજો અને બના રહેજો વિડીયોમાં. તો હાલો નીકળ્યો પતંગ લઈને ધાબા ઉપર જઈ. અત્યારમાં ઠંડી બહુ છે અને અંદાજે 8 વાગી ગયા છે, 8 સાડા 8 જેવું થવા આવ્યું છે એટલે નીકળી જાય ધાબા ઉપર. પતંગો જ કાંઈ બહુ ખાસ શકતી નથી, હજી વાર લાગશે. કોક એકાદ બે ચકે પતંગ આગળ શકશે થોડી ઘણી. અત્યારમાં પક્ષીઓની અવર જવર છે એટલે પતંગ ઓછી શકે એટલા માટે સારું છે કારણ કે પક્ષીના વાગી જાય. હાલો જઈએ આપણે પતંગ ચગાવવા. ફિરકી ને પતંગો જોવા બે ભાઈ ફિરકી એ ઓલી ભાઈની ના હોય લઈને નીકળી પતંગ ચગાવવા. અને પતંગ ચકવા મળી છે થોડી બધી ચકાઈ નાખવી. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સવારના પૂર્વ ધાબા ઉપરની ચારમાં. ઠંડી ચકાવા ગરમી છે પણ ચારમાં ગીત વાગે છે. ચારમાં ગીત શરૂ કરી દીધા ને હજી કંઈ બહુ પતંગો શકતી નથી. કોક શકે છે, જો એકાદ બે છે પણ કેમેરામાં આવતી નથી. ચારમાં ઠંડી બહુ છે એટલે હાથે કામ કરતા નથી એટલે પતંગ ચગાવવા. જો એ એક પતંગ ચારમાં શકવા મળી છે ને કેટલાકમાં તો ઘણી શકવા મળી છે. જો ચાર લગન નથી શકતી હવે શકવા મળે. પતંગો તો શકે છે પણ આમ આગી શકે છે પાદર બાજુ ને પાપેસ લાગે છે બધા. પતંગો હજી ઓછી દેખાય કારણ કે એટલા એરિયામાં થોડી દેખાય છે એટલે ઓરામાં ઓછી શકે છે અને આમ શકે છે બહુ માગી પતંગો કારણ કે અમારે પાછળ ધાબુ પડે એટલે. મિત્રો અત્યારે અહીંયા હવે બીજા ધાબા ઉપર આવી ગયા છીએ કારણ કે ત્યાં પાછળ ધાબુ વાયર નાખતા હતા એટલે એને કંઈ મજા આવી નહીં એટલે વચમાં આવી ગયા. તો અહીંથી પતંગો ફેંકી દે, અહીંથી ફેસ લગાવવાની મજા આવે એટલે માટે અમે અહીંયા આવી ગયા કારણ કે પાછળથી બી બહુ વાયર નડતા હતા એટલે એને બહુ દોરી કહાતી હતી ને લાઇટ હતી એટલે કાંઈક પછી લાઇટને તાર સલાય તો ભડાકા થાય પાછા એટલે આવી એવા અહીંયા મજા આવે કારણ કે અહીં કંઈ નડે નહીં બધી બાજુ અને પાદરની પતંગો બધી એક હારે અહીંથી દેખાય એટલે અહીંથી ચકાવવાની મજા આવે. કાંઈ નડતું જોવા પતંગો એક પાડે તો અહીંયા એટલાકમાં ગણી શકે પતંગો એટલે અહીં પણ મજા આવે. ત્યાંથી પાછળથી બહુ મજા આવતી નથી. અત્યારમાં આવી ગયા છીએ હવે હાવ પાછળના ધાબે કારણ કે આગળવાળા અમારી પતંગો નકરી કાપી નાખતા હતા કે બહુ મજા આવતી એટલે પાછળ વહી જઈએ ને પાછળ આવી ગયા છીએ. અત્યારે બપોરે જમી કાઢવી પાછા અત્યારમાં પતંગ ચગાવવા ચડી ગયા કારણ કે બપોર થઈ ગયા હતા ને જમીની એટલે અત્યારે 2 વાગે આવ્યા છીએ એટલે આવી ગયા પતંગ ચગાવવા. પાછળ અહીંથી પતંગ ચગાવવાની મજા આવે કારણ કે બધા પાછળથી ને રહી ગયો અહીંયા કાના બાજુનું કામ આવે અમારે ને ત્યારમાં તો એ 3-4 વાગી ગયા છે. પતંગો ઓછી થઈ ગઈ છે ધીમે ધીમે. પછી આગળ હવે 5 વાગી ત્યારે પતંગો થોડીક શકશે. અત્યારે તો કોક શકે છે. અત્યારમાં પાછા બીજા ધાબે આખો દીમાં 4 થી 5 ધાબા ફેરવા છે કારણ કે મજા આવતી નથી બીજી બાજુ. હાથ પાણીથી લઈને વ્યા જતા હતા પતંગો ને કંઈ બહુ મજા નહોતી આવતી.
તને હામો ભોળો મારે કાઈ માઈલેન ઉપર મેકીન ભોળો એ આની પકડી લો ને ઘર ભેગું થાને ભાઈ તો અત્યારે બિયા થઈ ગયો છે ને કોક શકે છે કારણ કે બિયા પી ગયો પિક્ચર નીકળવાનો ટાઈમ થઈ ગયો ને અમારી હવે છેલ્લી પતંગ અત્યારે સગ્યો છે હવે આ કપાય એટલે અમારે હવે વન કરી દેવાનું છે ને બધાને જો મળીએ આપણે બીજા વ્લોગમાં